જો આ બાજુ બધા દાળ પકવાન ખાવા બેસી જાય. બાપાનો કાલ બર્થડે એટલે હું ગિફ્ટ આલું. હું ગિફ્ટમાં લાવો હડો બતાવો. તો જય માતાજી મિત્રો, આપણે દિલીપની ચેનલના 10,000 સબસ્ક્રાઇબર પૂરા થયા ટૂંક જ સમયમાં. કારણ કે આટલા તો અમારા કોઈને આટલી જલ્દી પૂરા થયા નહીં. દિલીપને થયા એટલે કોંગ્રેચ્યુલેશન, બિગ કોંગ્રેચ્યુલેશન. અનાજીની કોઈ પાર્ટી આલવાનો તરફથી પાર્ટી કાલ તમારે ઓરેન્જ ને પિંક. ઓરેન્જ ને પિંક. તો મિત્રો આજે ખાસ વાત કરશું. એ ચાહક મિત્રોએ જ કીધું હતું અને અમને તો ખબર હતી પણ આઈડિયા ચાહક મિત્રનો હતો. એટલે ટાઇટલ પણ એ આવશે, હેડિંગ પણ એ જ આવશે કે ઘણા ખરા મિત્રોએ જાહેરમાં ચા આપવા જવું તો જાહેરમાં એમ પૂછ્યું હતું કે એસબી હિન્દુસ્તાનીનો મતલબ શું. તો મને તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો કેટલા વાગ્યા છે? મોબાઈલ ટાઈમ જુઓ તો કમ્પ્લીટ 12 વાગવામાં 13 મિનિટ વાર હ. અને રણુજાથી સીધા પાટણ આવી ગયા. પાટણ આવીને દરેકને ભૂખ લાગી હતી. જો કરણની હોટલે અમે દાળ પકવાન ખાવા આવ્યા. જોઈ લો ચમકા રણુજાથી રાતે કેટલા વાગે નીકળ્યા હતા? 1 વાગે નીકળ્યા ને જલ્દી? 1:10 રણુજાથી નીકળ્યા હતા. મતલબ 12 વાગે પહેલા પહોંચ્યા. દાળ પકવાન ખાઈ અને પછી કે જાઓ મળીએ. જો આ બાજુ બધા દાળ પકવાન ખાવા બેસી જાય. અડધા માણસો ને અડધા બાકી તૈયાર થાય. કનુજી રણુજાથી આવી અને સીધા લેબુ લેવા નીકળ્યા હતા. જુઓ એ લેબુ લઈને બોલો. મારા બાપાનો કાલ બર્થડે એટલે હું ગિફ્ટ આલું. હું ગિફ્ટમાં લાવો હડો બતાવો. હું લાવો બેહજો હડો હું લાવે ગિફ્ટમાં? ઘડિયાળ. મારા અર્જુનભાઈ ગિફ્ટમાં લાયા હે ઘડિયાળ. કોના ઓલે લાયા હો? તમારું. મારા ઓલે? એટલે આ તારી જબર ઘડિયાળ લાયા તો અર્જુનભાઈ ઘડિયાળ લાયા હે જો ગિફ્ટમાં. મને આલી ને પ્યારાઈ દો હાડો તમે. ચીજને પ્યારાવાની. હા તારે ઘડિયાળ તો જબર લાવે તું. અર્જુનભાઈ પ્યારાવે જો ઘડિયાળ. હા બધું ફાવે તમને? એટલે ડાબા હાથે પહેરવાની જમણા હાથે? તમે જમણા હાથે પહેરાવો ત્યારે જ હાડો. તો અર્જુનભાઈ અમારે ગિફ્ટ લાયા છે. જોઈ લો ઘડિયાળ પહેરાવે છે. આઈજી હાડો એ તો ચાલ ફાવતું ના હે. જો પ્યારા મથમણ કરી રહ્યા છે. પહેરી દઈએ પછી મળીએ. અર્જુન સિંઘે ઘડિયાળ ગિફ્ટ આલી તો અર્જુન સિંઘ તમારો ખૂબ ખૂબ આભાર. અમારા અર્જુન સિંહ થી દાણા હતો. જુઓ ઘડિયાળ આપી દીધી અર્જુન સિંહ. હેપી બર્થડે કરો હતો. હેપી બર્થડે બાપા. હેપી બર્થડે ઉતાવળું બોલો. હેપી બર્થડે બાપા. હા અને ઓકે તમે બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો કે તમે બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો. જય રામા ધણી કે. જય રામાધણી. હા તો આ બાજુ કરણ, આ બાજુ દિલીપ બંને જણા આવી ગયા છે મારી પહેલા. આમ તો હું એની પહેલા આવતો પણ આજ મારી પહેલા આવ્યા છે. ના હું તો લેટ આવ્યો. એવું કેમેરો લઈ રહી. અને આજ આપણે જે આખા દાડાના બ્લોગમાં પૂછ્યા ચોખ્ખી વાત કરી દેવી એટલે અરે સપોર્ટ કરી ને ના કરી. તો જય માતાજી મિત્રો, આપણે દિલીપની ચેનલના 10,000 સબસ્ક્રાઇબર પૂરા થયા ટૂંક જ સમયમાં. કારણ કે આટલા તો અમારા કોઈને આટલી જલ્દી પૂરા થયા નહીં. દિલીપને થયા એટલે કોંગ્રેચ્યુલેશન, બિગ કોંગ્રેચ્યુલેશન. અનાજીની કોઈ પાર્ટી આલવાનો તરફથી પાર્ટી કાલ તમારે. એટલે મારા નહીં. આજ જેટલો ખર્ચો કરે એટલે ખૂબ પડી. અને બીજી ખાસ વાત કે ગણેશ ચોથના દાડે લાલભાઈનો હેપી બર્થડે છે તો બધા હેપી બર્થડે એડવાન્સમાં કહી દેજો. કાલના વિડીયોમાં ફરીથી કહી દેજો. હા ફરીથી કહી દેજો તમે. હા, કહી દીધું હો, હવે જલ્દી કઈ જઈ ગયા. એટલા નસીબવાળા હશે તે ગણેશ ચોથના દાડે એનો હેપી બર્થડે આવ્યો. હા તે તો ભાઈ ના જે આપણો તો આપણે રામા birthday યાદ જ નહીં રાખતા. એ ઉપર આનો ગણપતિનો શ્લોક બોલતો ને તમે. એ તો નહીં આવડતું. યાદ આપણે કરો કરણ બોલશે, કરણ હાલ બોલ્યો. હા તમે બોલતો હડો. હા, હા તો બોલતો હડો.
અમે તમારે ભેગું સાથ હાલશું ના સાથે નહીં આલું મને નહીં આવડતું ના ના મને આવડે થોડું થોડું મને વચ્ચે ના પેલું કહે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. પણ આટલો ઉતાવળ નહીં. દેવ સર્વકાર્યેષુ સર્વદા. આગળનો નહીં પાછો ભૂલી જવાય. તો તો કોઈને લગન ગાળામાં શ્લોક બોલવા લઈ જવા હોય ને તો અમારે કરણસિંહને લઈ જવાના અને આનો હું બોલવા લઈ જાય મને કોઈ બોલવા ના લઈ જતો ખાલી ઉભો લ્યો રાખવા ભાઈ. લઈ જાય છે. ફોન પકડી રાખો તમે આ તો દિલો બોલે ને તો યાર આખું માઇક ની જરૂર ના આપણે આખો મંડપ ગાજે. એટલે અમુક ટાઈમે હું ડીમ બોલું જેમ કે કરણ હમણાં બોલ્યો તો વચ્ચે મને લગભગ અમે આપણે હેઠતા છે ને એ દિવસ કે કારણ કે ચમ ડીમ બોલે હું કહું, ડીમ આ જગ્યા પર આપણે ડીમ બોલવું પડે. ડીમ ના બોલાય. ભાઈબંધો હોય આપણે થોડું ઉતવાળું બોલીએ તો વાંધો ના આવે જેમ કે બહાર બોલ્યા હોય તો ખરાબ લાગે જેમ કે ભાઈ આ રીતે કેમ આટલું ભૂલ કરે તો પબ્લિક આપણા હમું જ તાકે. હવે મેં એમ કીધું કે વધારે પબ્લિક હવે અમે હેડતા જતા હતા અને અમુક જગ્યાએ વધારે પબ્લિક ભેગી થઈ જતી હતી એકણા ભાઈ વ્લોગ ઉતારતા હતા એટલે એકદમ આસ્તે આસ્તે બોલતા હતા અને બીજી પબ્લિક નો અવાજ આવતો હતો ને એટલે વાયનો અવાજ તો સંભળાય જ નહીં એટલે મેં એમ કીધું કે 78 રૂપિયા મળી રહે હા તો મેં એટલે એમ કીધું કે અવાજ થોડો ઊંચો કાઢો તો કોકના સંભળાય કે તમે શું બોલવા માંગો. પણ હું જે બોલવા માંગુ છું ને પબ્લિક મારા હમું જ તાકે કે કેવું હતું? હું બોલતો હોય, બધા પર ફોકસ મારા પર જ કરે. તે વ્લોગરની ઓળખાણ જ એવી છે કે વ્લોગર ગમે તે બજાર વચ્ચે ઊભો થઈને બોલવા મળે તો Next time પબ્લિક જોઈ લેજો આપણે કઈ રીતે બોલીએ છીએ. જેમ કે હું અમુક ટાઈમે નહીં બોલતો કે ભાઈ હવે ઓય નહીં, આ જગ્યા પર નહીં બોલવું આપણે અમુક જગ્યા પર બોલશું. હા? ઓય બોલવું ભાઈબંધ જેમ કે એ વાંધો ના આવે ના પેલા ઘણા બોલ્યા હોય ને તો ડીમ બોલ્યા હોય તો સારું હું તો કહું બધા ના બોલાય. જેમ બ્લોગ બનાવતા હોય આપણે સાદી રીતે એ રીતે જ બનાવાય. અને કાલ ગણેશ ચોથ છે તો શું આયોજન છે કોઈ આપણે તો દર્શન કરવા આવશે આપણે દર્શન કરવા જો કે જાવું હોય ને તો ઈઠોર જવાય. પણ એ તો ભીડ છે ને બહુ મેળો ભીડ છે છે જેમ કે ઈઠોરનું ગણપતિનું મંદિર બહુ ભવ્યનું છે બહુ એકવાર જઈ લો હું ના એકવાર જઈ લો હું ઊંચો જેલો અઠવાડ જઈ લો એકવાર સ્કૂલના પ્રવાસમાંથી હા જઈ લો પ્રવાસમાં જેલા કે આપણે કોઈ આટલાથી કોઈ નહીં હું જેલો આ વિષ્ણુ કાકોની જઈને હું આવ્યા જેલો ને? વિષ્ણુ જેમ કે કાકોની હું ચમ જેલો તો દિલીપભાઈ નું સાસરી પક્ષ ધરપ થાય છે એટલે વચ્ચે એઠોર આવે એટલે અરે આવતા જતા હોય ને એટલે દર્શન કરતા આવી એક દોનો ગયો તો જોરદાર મંદિર છે ખરેખર. અને હું ગયો તો ને મજા આવી જાય. એ વખત ગણપતિના દર્શન શાંતિથી કર્યા હતા અને આવડા મોદક કહેવાય ને ઈ લાડવા એમ હા, આપ્યા એ મેં બહુ ગાતા હતા. હું લાયા હતા ઘેરે લાયા હતા. ચોકન ભાઈ ગયા હતા. ગણપતિ એઠોર જોરદાર મંદિરો. બહુ જાવું તો આપણે કાલે જાવું. પણ કાલે માં રજા નહીં યાર. દિલીપ ચેટલો ખર્ચો કરવાનો હું ખર્ચો કર્યો ઠંડુ પાઈ દઉં તમને પ્રેમથી. બીજે કીધું સુટાલી આ બાજુ સૂટ આલી એટલે એ રીતની ના. સૂટ નહીં આલી કઈ હજી બધું ફરી જો વળું. આપણે આ વનવે બાજુ જવું હોય તોય અને આ બધા ફ્રીજ બાજુ જવું હોય તોય બધી રીતે સુટાલી એટલે એટલે વનવે રોડ આટલામાં પડતો નહીં કે મકાઈ મેલી દો. વનવે વનવે નહીં રોડ તો હે નહીં આટલામાં છે. પેલું બાદાઈનું વનવે ચાલે જો એ વનવે નહીં, વનવે રોડ તો. છેલ્લે હા તે દાડે મંગાઈ દઈ રહ્યું તો મારો હવે થોડો હાથ દુખે છે તો કેમેરો હવાલે કરું છું તો દિલીપને 10,000 સબસ્ક્રાઇબ પૂરા થયા તેની પાર્ટી ઓરેન્જ ને પિંક ઓરેન્જ ને પિંક ભાઈ તમારે ખેલો ને દિલીપ ફેર નહીં ખવડાવવા છો ઘણા મિત્રો એવું કોમેન્ટ મારતા હતા કે ઠંડુ ખાવાથી બીમાર થવરાય હાલ તો અમે નહીં થતા પણ કોક દાડો ખાઈએ રોજ નહીં ખાતા આ ચીકન તે દાડો વિડીયો ખાધું હતું તમે આજ ખાધું પણ હું ત્રણે ઋતુમાં ઠંડુ પાણી પીવાનું ને ઠંડુ જ ખાવાનું અને શિયાળામાં આઈસ્ક્રીમ જ ખાવાની મળીએ તો મિત્રો આજે એક ખાસ વાત કરશું એ ચાહક મિત્રોએ જ કીધું હતું અને અમને તો ખબર હતી પણ આઈડિયા ચાહક મિત્રનો હતો એટલે ટાઇટલ પણ એ આવશે હેડિંગ પણ એ જ આવશે કે ઘણા ખરા મિત્રોએ જાહેરમાં ચા આપવા જવું તો જાહેરમાં એમ પૂછ્યું હતું કે એસબી હિન્દુસ્તાનીનો મતલબ શું તો મને તો ખ્યાલ હે એસબી નો મતલબ હા એસબી પાછળ તો હિન્દુસ્તાની લાગે એટલે સબ બધા હિન્દુસ્તાની જ છે પણ એસબી નો મતલબ શું એ અમારે કરણ કે મને ખ્યાલ પણ તો કરણના જોડે બોલો રાઈટ હું એસબી નો મતલબ સર્વ ભાઈઓ હિન્દુસ્તાની હા સબ ભાઈ હિન્દુસ્તાની દેશી બરાબર દેશી મોએ હા દેશી મો લાલભાઈ બોલ્યા એ હા. અને આપણે જે રેગ્યુલર નોમ છે ને હું બોલ્યો એ હા તો ઘણા ચાર મિત્રોની કમેન્ટો આવતી હતી પણ એના માટે આપણે એવું હતું કે અલગથી વ્લોગમાં જણાવીએ તો આજ આપણે જણાવી દીધું બરાબર હા જો કે અમારા સબસ્ક્રાઇબર ઓમના સબસ્ક્રાઇબર બધા એક જ છે એટલે બધા વિડીયો જોઈ લેજો બધાના અંદર અમારા અંદર સેમ કોમેન્ટો આવે છે સેમ હા જેટલા સપોર્ટ કરે ને રેગ્યુલર જે ચાહકો હોય ને તો રેગ્યુલર કોમેન્ટો કરે કસ્ટમર કો મૂળ ચાહકો કો બધું એક જ થાય પણ આપણે માલ સપ્લાય નહીં કરતા મોટો પડે પણ કરણે જાહેર કર્યું મારે બોલી દેવું પડ્યું
કસ્ટમર એટલે મારે પેલું ચા હલવા જોઈએ એટલે કસ્ટમર વધારે હમણાં મારી વાત અમને 29,000 કસ્ટમર મારો 29,000 દિલીપને 10,000 તમારા 31,000 પણ પેલું શું કહેવાય કોઈ વેપાર કર્યા વગરના કસ્ટમર છે એટલે ચાહકોમાં મજા આવે આપણે આમ ગ્રાહક જોવા જઈએ ગ્રાહક કેટલા થઈ એસબી હિન્દુસ્તાન ને કેટલા ચાહકો કહેવાય ચાહકો આ તો ખાલી એક મજાક બાકી સબસ્ક્રાઇબર અને હા ચાહક મિત્રો હી તો જ અમે છીએ નકા આટલા પાર્લર એમને બેઠા હોય આ રીતનો ફોન હાથમાં ના હોય પાર્લર તો બેઠા હોય પણ પાર્લર ના બેઠા હોય એના તો મતતા હોય આ પેલી બાજુ કોક બૂમ પાડે બોલો ચા કને ગળે ગળે કરી નાખી દઉં એ તો અરે ને બેઠી મારી મારીને જ મોટા છે આ જૂના તમારાથી જૂના માણસ જૂના યુટ્યુબર આર્યા જૂના યુટ્યુબર જૂના યુટ્યુબર ને છે આ તો હવે સમય સંજોગે બધું મેલી દીધું નકર યુટ્યુબ નું અત્યારે વાયને ચલાવેલું એ નહીં વાપડો એ પૂરી વાત વાપરતા જો તો મિત્રો ચાલુ વ્લોગમાં લોચા થઈ જાય બંધ થઈ જાય દિલીપ ને આવું થાય ને હવે મારે થવા માંડી લે કરણસિંહ એટલે આ એક વાયરસ કહેવાય વ્લોગમાં મારે બંધ થઈ એક જાય ફોનમાંથી બીજા ફોનમાં જાય એટલે એવો એક વાયરસ કહેવાય આ મોટો વાયરસ આટલો એ મગજની છો પથારી લા પેલા બે હિડું સાલા કેટલા વાળી ઉપર આ તો 20 વાળી છે 20 ચાલશે આ 10 રૂપિયા હાના આલ્યા આનો બરોબર બોલો બબડો ચોકટેન ચાના એટલા મળી જાય તેને એસી મળી જાય એટલા તો નવો મળે લઈ લો એવું શું લેવું હે તો મિત્રો ચાલુ બ્લોગે ફોન બંધ થઈ જાય છે શું પ્રોબ્લેમ છે ખબર નહીં જોઈએ તો મિત્રો આ તો પાર્લરમાં ગયા ને 17થી દિલીપ ને કરણ ને બધા જતા રહ્યા હવે અમે એકલા ચેડે વધ્યા છે હવે નાગજીજી બેસી પાર્લરે ને અમે જાઉં ઘેર મળીએ રસ્તામાં જતા તો મિત્રો ફાઇનલી આપણે 11:48 ઘેર આવી ગયા કેમ કે દિલીપને બધા જતા રહ્યા બીજા પાઉભાને બધા બેઠા હતા હંગાત બેસી અને આવતા રહ્યા તો મિત્રો કાલ તો આવવી પડશે પાર્ટી હવે આપણો બર્થડેની ડેટ આવી જવામાં 12 મિનિટ જ વાર છે કેમ કે કરણને તો ઘણું બધું બ્લોગમાં ભૂલી ગયા પણ જેમ કે બ્લોગની અંદર મિત્રો બીજું કોઈ ચાર્જુ લે એવું તો હતું નહીં પણ એસબી હિન્દુસ્તાનીનું આખું નામ શું છે એ જણાવી દીધું કેમ કે ઘણા બધા ચાહક મિત્રો પૂછતા હતા એના માટે ચોખવટ પણ કરી દીધી અને આજ તો મિત્રો કોઈ ચાર્જુ બ્લોગમાં લીધું નહીં કેમ કે ટાઈમ જ નહીં મળ્યો રણું જઈને આવ્યા એના પછી આજ કોમેડી વિડીયો બનાવ્યો ખાસા દાડે ટાઈમનું કોઈ મેનેજમેન્ટ થતું નહીં પણ તમને નવા બ્લોગ આવતા રહેવું એની ગેરંટી છે મિત્રો તો પછી વાહ તો મિત્રો આ બ્લોગ આટલો પૂરો કરી દેવું તમને હા એક બીજું કે અર્જુન સિંઘે ગિફ્ટ આપી દીધી ઘડિયાળ મને પણ મેં પાછી રિટર્ન એને ગિફ્ટ કરી દીધી મુગલે તું રાઈશ કેમ કે એના માટે લાવી હતી પણ એ મને ગિફ્ટ કરતો હતો મેં પાછી એને રિટર્ન આપી દીધી તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.